સ્વયં આરોગ્ય. વિશ્વાસ અટલ હોવો જોઈએ. વિશ્વાસ સાથે સમજણ હોવી જોઈએ. જો નકરો વિશ્વાસ હોય તો પણ હાલે નહીં. સમજણ જો સાથે હોય, ગાડી તમારી સરસ મજાની હોય ટનાટન, પણ પેટ્રોલ જ ન હોય તો પેટ્રોલ હોય એ ફાયરિંગ કરે ને અને ગાડીને આગળ ધકેલે. એ સમજણ છે ને એ તમને રસ્તા બતાવે, આગળ 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 એ ધકેલે. એટલે વિશ્વાસ સાથે સમજણ હોવી જોઈએ. જો સમજણનો અભાવ હોય નકરો વિશ્વાસ હાલે. જો સમજણ હોય અને વિશ્વાસ ન હોય તો પણ ન હાલે. કારણ કે ક્યાં હાલો તમારે ક્યાં જવું પેલા એ તો નક્કી થવું જોઈએ ને. એ જ ખબર ન હોય ગાડી લેતી કરતી હોય તો શું થાય? ક્યાં જાય? સમજણ સાથે વિશ્વાસ હોવો જોઈએ. એ જરૂરી છે. પછી પરિસ્થિતિ કોઈ પણ આવે એ પરિસ્થિતિમાં જ પણ તમને રસ્તા મળતા જાય. આગળ આગળ હાલતા તમે હિલ ચડતા જાઓ એટલે તમે ટોપે ટોપમાં ન હાલો, એમાં પહેલા ગેરમાં નાખવું પડે. હિલ ચડશો એટલે થોડીક પરિસ્થિતિ થોડીક સંકટ આવે 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 આવવું જ જોઈએ ખરેખર. પણ પછી પાછો ઢાળ આવે. જો હિલ ચડ્યા હો એ થોડોક સંઘર્ષ આવ્યો તો એ તમને ખબર પડે કે શું થાય. પછી ઢાળ આવે ને એ ત્યારે પાછું કેવી રીતે રહેવું એ મહત્વનું છે. નકર હિલમાં તો તમે હળવાળો હાલો તમે ચડી જાવ એમ ના, પણ ઢાળમાં ગાડી ક્યાં જાય? ત્યાં માણસને ન સમજણ વિના અથવા ન ખબર વિના મળી જાય છે. પછી કેમ જીરવવું ને જીરવી શકતા નથી. આજે જો શું ભાવ છે? જીરવી શકતા નથી. એટલે એની ગાડી ગમીને આપણે કહેતું ઓલા કાંઈ હતું નહીં પણ આમ જો કેવું થઈ ગયું અને થઈ ગયું પછી ક્યાં જતો એ પાછી તમને ખબર હોય. પેલા નહોતું એ ખબર હતી, થઈ ગયું એ ખબર છે, પાછી એની ગાડી ક્યાં જાય છે એ તમને ખબર હોય. પણ તમે એમ કહેતા હોય કે જોઈજો થોડોક સમય પાછું હતું એની અને ખરેખર હતું એનું જ થઈ જાય છે ને. શું કામ થઈ જાય છે? સમજણનો અભાવ. મળ્યું તો કેવી રીતે જીવવું, નથી તો પણ કેવી રીતે જીવવું. જે સમન્વયથી જીવન જીવે તે માનસ. હા, બાકી માનવ નહીં, શેતાન અને માનવમાં જમીન આસમાનનો ફરક. પ્રકૃતિમાં જો આફતો આવે જ છે ને, એને વાવાઝોડું નથી આવતું, એને ઠંડી આવે આપણે કપડા છે સાયલું પહેરી એને ક્યાં છતાં કેવડો સંઘર્ષ કરે. વાવાઝોડું આવે, અતિવૃષ્ટિ વરસાદ પણ એવડો પડે ને, એને પરિસ્થિતિ આવે જ છે ને. તો આપણે કાંઈ ન આવે આવે જ. એને તો કોઈ વસ્તુ નથી, કોઈ વસ્તુનો આધાર નથી, કંઈ નથી, છતાં એ આનંદથી જીવે. વાંધો છે ને. અને આપણને બધું છે છતાં વાંધા જ ખૂટતા નથી. વાંધો નથી ખૂટતો એનું કારણ શું? સમજણનો અભાવ. જો સમજણ આવે તો કોઈ પ્રોબ્લેમ નથી. મારે કેવી રીતે જીવન જીવવું એ આ પાઠશાળા, એ આ ધામ એ આપણને શીખવે છે. એટલે જ ઘર મંદિર એટલે શું? સમજણથી જીવન જીવવું. આપણી જે જૂની જે વૃત્તિઓ છે એ કાઢવાની અને આ વૃત્તિઓ આપણા જીવનમાં ઉતારવાની. વૃત્તિઓ એટલી ભયંકર કેટલાય જન્મોથી પડેલી છે ને એ વૃત્તિને બહાર કાઢે. અને જો એ બહાર નીકળશે તો આખા તમારા મોબાઈલની અંદર છે ને તમે અમુક રેકોર્ડિંગ કરશો ભાઈ થાય રેકોર્ડિંગ ડિલીટ કરવું પડે ને. નથી જરૂરી જો ડિલીટ કરવું પડે. તો આપણે આ નથી જરૂર એ ડિલીટ કરતા જ નથી. એટલે પાછું જરૂરિયાત છે પાછું રેકોર્ડિંગ થતું નથી. એમ આ આગળનું છે ને એ બધું ડિલીટ કરી નાખો. તમને સપ્ટેમાં એટલું જ આપું જો સરસ મજાનું રેકોર્ડિંગ થઈ જાય. ડિલીટ કરો. પણ આપણને એવો એની યારે નાતો થઈ ગયો છે એવું નથી લાગતું? થઈ ગયો છે ને નાતો, એવો નાતો થઈ ગયો છે ને આપણે જૂની વૃત્તિને ડિલીટ જ નથી કરતા. એવું નથી લાગતું? તમારે માયલાને પૂછી દો, લાગે છે એવું? એને કાઢો, એ વૃત્તિને કાઢો. અને આ સદવિચારો જીવનમાં નહીં. હાવ ઈજી છે. 9 મણકાની માળા અને 17 વૈદિક ગુણ, બસ આટલું. આટલામાં બધું આવી જાય ને. કેમ જીવન જીવવું, કેમ ધંધો કરવો, કેમ લોકો સાથે રહેવું, કેમ પ્રકૃતિ સાથે રહેવું, તમામ પ્રશ્નોનું સોલ્યુશન આ છે, આ જવાબ છે.
પણ જવાબનો મેળ આવતો છે. તમારે જોજો એક પ્રશ્ન આવે ચાર વિશે ઓપ્શન લખ્યા હોય, આનો સહી જવાબ કયો ભણ્યા હોય આવે ને, ખબર જ ન હોય તો જો ખબર હોય તો તરત લખી નાખો આટલો, આ ત્રીજો, બીજો, પહેલો, એને 3 ઓપ્શન હોય. એમાં ઓપ્શન છે તમારા, આમાં જ બધા પ્રશ્નનો જવાબ આમાં જ છે. 9 મણકાલી માળા અને 17 એડિક્શન, આમાં બધું આવી જાય. પત્ર 2 વાત કરી, અટલ વિશ્વાસ, બીજું સમજણ. સમજણ બધાને જોઈશે પણ ક્યાં મળે છે એ ખબર નથી. એ પણ મહાપાત્રે આપણે રસ્તો બતાવ્યો છે. સમજણ માણસને એના કર્મ પ્રમાણે સમજણ પ્રાપ્ત થાય. જેવું જેનું કર્મ એવી એનામાં સમજણ હોય છે. તો સારું કર્મ કરીએ, સવાર સાંજ આરતી કરીએ, જેનાથી એક સારું કર્મ બંધાય અને ધીમે ધીમે સમજણમાં વધારો થતો જાય. મારે કેમ જીવવું ડિલીટ કરવું પડે ને, અણસમજણ ડિલીટ કરવી પડે. પણ અણસમજણ જ ભરેલી હોય તો ડિલીટ કરો અને ભરો એ કાર્ય. કારણ કે ખાલી છે જ નહીં કેસર, ભરેલી છે, પેન ડ્રાઈવ ભરેલી છે આખી આખી જીવી. શું કે આખી આખી ભરાઈ ગયેલી છે, કેટલાય જન્મોથી ભરાઈ ગયેલી. ભરતા જાય ને કિસરી કિસરી કિસરી. આપણે કેમ અમુક વસ્તુ ભરાઈ જાય પણ ન ભરાય કિસરી ભરાય ને, એમાં કસરી કસરી જ ભર્યું, એને ડિલીટ કરો અને આ ભરો. જોવો એનો આનંદ કરવું પડે ને. ડિલીટ કરવાનો રસ્તો આપણે આપી દીધો છે. મહાપાત્ર કહે છે તમારું મન મને સોંપી દો, ખાલી હું બધું લેવા જ આવ્યો છું. આ ડિલીટ કરવું એટલે જ લેવા આવ્યા છે. જે કાંઈ કચરો છે, જે કાંઈ અંદર કચરો પડ્યો છે, અણહમતનો, અંધશ્રદ્ધાનો, જે કાંઈ હોય એ બધો કચરો લેવા માટે આવ્યા છે. પણ ક્યાંક આપણી ખામી છે કે આપણે આપી નથી શકતા. અને આ વસ્તુ અત્યાર સુધીમાં કોઈએ માગી નથી અને હવે કદાચ કોઈ માગશે પણ નહીં. આ કાંઈ એટલું સરળ નથી. ચાલો કપડાં છે તો ધોઈ નાખીએ ને મેલ કાઢી નાખીએ. જન્મનો જે કદરો છે એ કાઢવા માટે મહાપાત્ર છે કે છે હું કાઢી શકીશ. એના ઉપર જરૂર પડશે આપણે અટલ વિશ્વાસ. વિશ્વાસ નહીં પણ અટલ વિશ્વાસ. તમે જે કહો એ જ. હવે ઘણી વખત આપણે કેવું થાય છે, આપણે એમ કહે કે અમને વિશ્વાસ છે, તો મહાપાત્ર જોવે છે તો હું દોડી દોડીને કામ કરું છું. નથી, થોડાક દૂર છે તો હું બેસી જાઉં છું. તો વિચારો આપણે આપણા આત્માને પૂછવું પડશે કે આમાં વિશ્વાસ છે આપણને. આપણે એવું સમજીએ કે એને બધી ખબર છે, આપણી ઉપર એક જાતનો કેમેરો છે, દરેક પ્રવૃત્તિની એમને ખબર છે. તો આવો જ્યારે આપણા મનમાં વિચાર આવે કે જોવે છે તો હું કરું છું, નથી જોતા તો નથી કરવું, તો ત્યાં આપણો વિશ્વાસ ખોટો છે. વિશ્વાસ છે. મહાપાત્ર કહે છે તમારે જે પ્રશ્ન હોય આરતીમાં માની સન્મુખ રજૂ કરો, હિતમાં હોય એમ કરજો, એમ કહેજો. પણ છતાંય આપણે વારંવાર મહાપાત્રને પૂછે મા સન્મુખ નથી રજૂ કરી શકતા. શું કામ? વિશ્વાસ ખૂટે છે આપણો. અટલ વિશ્વાસ કે છે ને, અટલ વિશ્વાસ એટલે શું કે ચારે બાજુથી વાવાઝોડું આવે, ગમે તે થાય, પણ નહીં માં મહાપાત્ર આપ છો, સર્વશ્રેષ્ઠ છો, એ આપણા મનની અંદર કાયમ રાખીએ. અટલ વિશ્વાસથી આગળ વધીએ. જેને જે કહેવું હોય તે કે આપણામાં કોઈ ફરક ન. અંદરની જે મજબૂતાઈ છે ને એ કેળવવી પડશે. કારણ કે હજી તો સંઘર્ષો આવ્યા જ નથી. મહાપાત્ર કે અનેક સંઘર્ષો આવશે, હજી તો આવ્યા જ નથી. જ્યારે આ સંઘર્ષો આવે ને ત્યારે એમાં ક્યાંય અડીખમ ઊભું રહેવું ને એના માટે ત્યારે અટલ વિશ્વાસની જરૂર પડશે, ત્યારે સમજણની જરૂર પડશે. બધા ન આવે, મહાપાત્ર એવું છે, અમુકને જ આવશે. જો તમારે નોટિસ છે ને, જે લોન ઉપાડી હોય એને જ આવે. બેલેન્સ એમ ન આવે, એને શું આવે? ચેક આવે. જ્યારે એટલે બધાય ન આવે, પણ જેને ઉપાડેલી છે, લોન ઉપાડેલી છે એને જ આવે. ભાઈ હપ્તો તૈયાર થઈ ગયો, આ તારીખ આવી કે ભરી, એને જ આવે. એમાં સંઘર્ષો આવે એ કોને આવે? બેલેન્સ જ નથી ઉપલા ખાતા, પણ છતાં મહેનત કરતા જાય, માની આરતી કરતા જાય એટલે બેલેન્સનો વધારો થતો જાય અને ધીરે ધીરે આપણું પણ એ બેલેન્સ જે લોન ઉપાડે એ પણ લોન ધીરે ધીરે ભરાતી જાય. લોન ભરાઈ જાય પછી તમારે કોઈ પ્રોબ્લેમ નથી. પણ લોન ભરવી નથી, સીધું પાછી લોન જોઈએ છે, એ વેળ આવે ભરો. અને થોડોક સંઘર્ષ આવે તો તમારી એમાં પ્રગતિ હોય. વરસાદ આવે તો એમાંથી જ ધાન્ય પાકે ને, વરસાદ ન આવે તો એમાં ગારોય થાય, હે ઘણું ઘણું થાય. પણ એ આવશે તો થાય. એમ શિયાળો આવશે તો તમારું તંદુરસ્તી પણ સારી રહે.
ઉનાળો આવશે તો પણ એ ઋતુ જે છે એ ચક્ર છે એ જીવન છે ખરેખર. થોડો દાદુ સંઘર્ષ આવે પણ એમાંથી કેમ પસાર થવું ને તે શીખવવાનું છે, તે શીખવાનું છે. હા. શિક્ષક છે ને વિદ્યાર્થીઓ શીખવાડે, અને જે શીખે છે ને એને પરીક્ષાનો કોઈથી ડર ન હોય. ગમે એવી પરીક્ષા આવે એને ડર હોય નહીં, કારણ કે એને શીખી લીધું છે, જે શીખવાડ્યું યાદ રાખ્યું છે. આપણને તકલીફ નહીં થાય, મહાપાત્ર અગાઉથી જ બધા પોઈન્ટ આપી દીધા, તમામ પોઈન્ટ આપી દીધા. કેવી પરિસ્થિતિ થાય ત્યારે શું કરવું એ આપણને શીખવાડી દીધું, પણ આપણે એ યાદ નથી રાખી શકતા. કોણ છે ઓપ્શનમાં આપ્યા જ છે બધા એવી પરિસ્થિતિ થાય તો ધીરજતાનો ગુણ છે ને, બધા ગુણ છે. નિર્ભયતાનો ગુણ બધા છે. કોઈ બોલે ઉપયોગ જ ન કરે તો તકલીફ, અણહમત. એટલે આ બધા પોઈન્ટ આપ્યા છે કે કોઈ બોલે છે તો શું કરવું. હાલો આપણે સીધા ગુસ્સે થઈ જાય છે, ક્રોધિત થઈ જાય છે, બરાબર. ખરેખર શું કરવું તો કે બોલે છે એમાં મારે સુધારો કરવા જેવું છે તો લેવાનો, નહીતર ભલે બોલે મને શું વાંધો છે. કોઈ આપણને વાત કરતું હોય એટલે આપણે તરત ક્રોધ ચડે. શું કામ? આપણી ખામી છે. જો કઈ આપણી ભૂલ હોય તો ભૂલને આપણે મનોમન નક્કી કરી લેવું, હા બરોબર ભૂલ છે, પણ ફરી ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું. ન ભૂલ હોય તો હા વાંધો નહીં, હો હા હા તો હું વાંધો, હાલો સામે વાળા બોલી જાય અને આપણે હાયા કરી, એને એમ થાય કે કહી દીધું, બેન શાંતિ થઈ ગઈ. કહી દીધું અને હા ઈજી કે નહીં? કહી દેશે, અને જોઈને આમાં થોડું ઘણું પડ્યું હશે ને તો એને પાછળથી અફસોસ પણ થશે, પસ્તાવો પણ થાય. એ જે પસ્તાવો થાય ને એ આપણા માટે બહુ સારું કામ કરતું હોય છે. આ જરૂર છે, સામેવાળાને અફસોસ થવો જોઈએ, તારું મેં આનાથી ખોટું કહેવાય ગયું, મારાથી ભૂલ થઈ ગઈ. પણ આપણે એને અફસોસ થાય પહેલાં આપણે એના ઉપર તૂટી પડીએ છીએ, તકલીફ ત્યાં થાય છે, એટલે સંઘર્ષ વધી જાય છે. બાકી કોઈ પ્રશ્ન રહેતો જ નથી. મહાપાત્ર એ જે શીખવાડ્યું છે આપણને એ પ્રમાણે જો ચાલીએ ને તો ઘરમાં મેઇન વસ્તુ તો ઘરની છે, સમાજને ભૂલી જાય આપણે. મેઇન વસ્તુ જ્યાં પ્રશ્ન થાય બધા ઘરમાંથી થાય. ઇતિહાસમાં પણ જે કોઈને આગળ આવ્યા અને પ્રશ્ન થયા એ ઘરમાંથી થયા છે. તો ઘરમાં પ્રશ્ન ન થાય એના માટેનું માર્ગદર્શન સતત આપણે મહાપાત્ર પાસેથી મળ્યું, એના અનુભવની વાણીમાંથી મળ્યું છે. પણ એ માર્ગદર્શન આપણે ભૂલી જાય છે ને એટલે આજે પ્રશ્નો ખૂટતા નથી. નહીં તો પ્રશ્ન રહે જ નહીં, પ્રશ્ન થવાનું આવતું જ નથી કાંઈ. એટલું બધા સરસ પોઈન્ટ આપણે મહાપાત્રોએ આપ્યા છે. કેવા સમયે કેવું વર્તન કરવું, એવા સરસ મજાના ઉદાહરણો આપીને આપણે સમજાવે છે કે વાવાઝોડું આવે તો શું કરાય, સામે બેસીને સામે ઊભું ન રહેવાય, આપણી ધૂળ આંખોમાં જાય, આપણને નુકસાન કરે, પાછા વળીને બેસી જાઓ, વાવાઝોડું થોડીક વારમાં જતું રહેશે. તો આ શું સમજાવે કે ઘરની અંદર જ્યારે કંઈ પરિસ્થિતિ નિર્માણ થાય સૌથી પહેલાં મૌન ધારણ કરી લો, થોડીક વાર મૌન ધારણ કરી લો. જે કાંઈ જે સામે વાવાઝોડું આવતું આવવા દો, થોડીક વાર તમે શાંત રહેશો, ઓટોમેટિક એ ઘડીકનો સમય હોય. આજે બધા ઉદ્ભવ થાય ને પ્રશ્નો, એનો સમયગાળો બહુ ટૂંકો હોય છે. જો એ સમય દરમિયાન મૌન રહી લે અને સાંભળી લે ને પછી એકાદો પોઈન્ટ સામે મૂકી દો તો સામેવાળા માણસને પણ વિચાર તો થઈ જાય, ના ના સારું આ સાચું છે, આપણે કહેતા ખોટું છે. પણ એ ક્યારે કરી શકીએ? આપણે મૌન રહેવું પડશે, શાંતિથી સાંભળવું પડશે અને પછી આપણે એને રજૂ કરવો પડશે. પણ ત્યારે પણ એ બોલે તરત જ આપણી શરૂઆત કરી દઈ એટલે સંઘર્ષ થાય છે. અને જો સમજણ આવી મારે શું કરવું છે, મારે ત્યાં જવાનું છે, આટલી જ સમજણ ખાલી કેળવી લઈએ તોય ઘણું છે, વધારે કાંઈ જરૂર જતું સાચી જરૂર છે. લાખો પ્રશ્નોના તમામ જો પ્રશ્નો લાખો પ્રશ્ન હોય તમારા, તમામ હલ એક જ આરતી. તમારા લાખો પ્રશ્ન હોય તો સ્તુતિમાં આવે છે, માં એક દુઃખ નહીં પણ જન્મ જન્મના દુઃખ કાપો. દુઃખ ખૂટવાના જ નથી, પણ ઈથીને વિશેષ જો માગતા આવડે તો માં જન્મ જન્મના તેના મિટાવી. દુઃખ તો તમારા વ્યાજ જાય પણ લોન ભરો પછી, હો લોન ભરવી નથી ને એમ જો મારા બધા મટી જાય એમ નહીં હાલે. અહીંયા તમારે બેંકમાં હાલે તો ત્યાં હાલે, અહીંયા ન હાલતું હોય તે ત્યાં હાલે નહીં. ભરો ધીરે થોડી થોડી ભરો પણ ભરપાઈ કરો. માં જન્મ જન્મના દુઃખ કાપો, ઈથી વિશેષ જન્મ જન્મના જરા મિટાવી. બહુ સંઘર્ષો કર્યા, બહુ સંઘર્ષો કર્યા. તમારે શું આવે એવા સંઘર્ષો તમારે તમારા કર્મના જ આવે. ખરાબ કર્મ કરતી વખતે બહુ તમને આનંદ આવતો, હા મેં આની પાસે એટલા લઈ લીધા, મેં આને આ ક્ષેત્રથી નામ કરી લીધું, મેં આમ કરી ખોટું બોલ્યા, આપણે ફલાણી બોલ્યું હતું કામ નીકળી ગયા આપણે, આ તમને બહુ મજા આવે. સટકવામાં તમને આનંદ આવે. પણ પાછું એ આવવાનું, હે અહીંથી ઉપડ્યું આમ આવ્યું પાછું અહીં આવવાનું આવે તે શું કે હરે મારે હું હોય છે, હું ભૂલ થઈ, વિચાર કે તારી ભૂલ જ છે. હે
ભૂલે જ હોય. આ તો કાંઈ નથી, એ જ છે. ઈથી વિશે જો આવે ને તમારે, તમે એકે તાકાત નથી, તમે ખરેખર નીકળી આવો. જો તમારું સુલટાવી ન શકતા હો તો ઓલું આવે તો શું કરો તમે? મેં તો આ તો બધું સુલટાવી નાખ્યું, ઓલું એવડું સહન કર્યું, એટલા સિસોડામાંથી પસાર થયા છે, છતાં એવા ને એવા. શું હતું આપણામાં? આશ્રમ. 17 જે ગુણ છે એ આપણા આશ્રમમાં હતું. એટલે તમારે કાંઈ દુઃખ નથી, ખરેખર મારી દૃષ્ટિએ છે જ નહીં. હું તો કહું છું, તમને બહુ મોટા ભારા લાગતા છે, ખરેખર કાંઈ નથી. બહુ અઘરું છે. એનો સાવ સહેલો રસ્તો હળવું થવાનો. સોંપી દઈએ તો હળવા થઈ જાય, માથે રાખશે તો ભાર લાગશે. આ પત્રે વાત કરી, આપણે જે તકલીફ આવે છે ને એમાં અમુક છે એ આપણી ઘડતર માટે હોય છે અને અમુક કર્મ ફળ હોય છે, બંને હોય છે. અમુક અણસમજ, 80% તો અણસમજણની જ છે. પણ મહાપાત્ર જે તકલીફનો સામનો કરે છે, હું માનું છું, મારો વિચાર રજૂ કરું છું, મહાપાત્ર જે શારીરિક તકલીફો જે સહન કરે છે એ આ જગતને પ્રેરણા માટે છે. એમને પણ તકલીફોનો સામનો કરવો પડ્યો તો આપણે બધે પામર મનુષ્ય છીએ. આનાથી હિંમત હારવાની ન હોય, આનાથી લક્ષ્ય તરફ ડબલ આગળ વધવું જોઈએ. ગમે આવી તકલીફ આવે, ગમે એવું થાય, આનાથી હિંમત હારવાની નથી. એ જીવીને બતાવે છે, એને કોઈ કર્મ ફળ નથી, પણ આપણા માટે થઈને કષ્ટી સહન કરે છે અને આપણે પ્રેરણારૂપ જીવીને બતાવે છે. આપણી એ પ્રેરણા લેવાની છે. બાકી ખરેખર સમસ્યા બીજું કાંઈ છે જ નહીં. સમસ્યા આપણે જ ઊભી કરીએ છીએ, આપણા કારણે જ સમસ્યા છે. કર્મફળ મહાપાત્રે કીધું એમ બહુ ઓછું આવે છે. બીજું વધારે કાંઈ નથી કહું, ખાલી એટલું જ કે જે મળ્યું છે ને એ અમૂલ્ય મળ્યું છે. આ એક ખાસ યાદ રાખીએ કાયમી માટે. જે મળ્યું છે એ અમૂલ્ય મળ્યું. આની કિંમત ચૂકવતા ન મળે. કદાચ શું શી કિંમત આપણે આપવાના, કોઈ કિંમત ચૂકવતા આ વસ્તુ ન મળે. એ અમૂલ્ય મળ્યું છે. અને આપણા મનમાં એમ હોય કે આપણા ભાગ્યમાં હતું તો એ પણ કાઢી નાખવાનું છે, કારણ કે ભાગ્ય અને તક આ બેયની વચ્ચે ભેદ છે. આને સમજવો પડશે. ભાગ્યમાં હોય ને એ ક્યારે જાય નહીં, પણ તપ છે ને એ ગમે ત્યારે જતી રહે. જો ન ઝડપીએ ત્યારે તો મહાપાત્ર દ્વારા આપણને એક અમૂલ્ય તક મળી છે. આપણા ભાગ્યમાં છે એમ ન કહી શકીએ. જો નહીં ઝડપીએ તો આ તક જતી રહેશે. આપણે બેસશું, બીજા 5 ઊભા થશે અને કાર્યને ઝડપી લેશે. આપણા હાથમાંથી તક જતી રહેશે. તકને ઝડપીએ એ જ આપણું ભાગ્ય છે. એટલે જે મળ્યું છે એ અમૂલ્ય મળ્યું છે, એને જીરવીએ અને આપણે આગળ વધીએ. જય મા વિશ્વ. આવી અમૂલ્ય તક, એના મૂલ્ય ન થાય એવી તક મળી છે. એ તકને પૂરેપૂરી જીવનમાં ઉતારી, ખાલી ઝડપી લીધે નહીં થાય, ઉતારવી પડશે. ઉતારશું તો જ થાય ને. રસોડામાંથી સરસ મજાની સુગંધ આવતી હોય, પેટ ન ભરાય, ભૂખ બહુ લાગી હોય, પણ એ જે રસોઈ બની હોય ઉતારીએ તો તૃપ્તિ થાય ને. તો આવી સરસ મારી વિચારધારા છે એ જીવનમાં ઉતારી. જય